કચ્છ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં શનિવારથી 2 દિવસ સુધી વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. શનિવારે પરોઢથી કચ્છના 8 તાલુકાઓમાં ઝરમર અને ઝાપટા સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. જિલ્લા મથક ભુજ અને અંજારમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં છવાયેલા માહોલ સાથે વધુ વરસાદની સંભાવના જોવાઈ રહી છે. કચ્છમાં ચાલુ વર્ષે વરસાદનો પ્રથમ રાઉન્ડ સારો રહેતા નદી તળાવો અને નાની મધ્યમ સિંચાઈના ડેમોમાં નવા નીરની આવક થવા સાથે અમુક ડેમો છલકાઈ ગયા છે. જિલ્લામાં હાલના તબક્કે 3.5 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પણ પૂર્ણ કરી લેવાયું છે. અષાઢ માસના પ્રારંભથી જ કચ્છમાં ચોમાસુ વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો હતો. આગોતરું વાવેતર થયેલ પાક હાલ ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. ત્યારે આજે શરૂ થયેલો ધીમી ધારનો વરસાદ ખેતી પાક માટે કાચું સોનું સાબિત થશે. શનિવાર સવારથી જિલ્લા મથક ભુજથી અંજાર સુધીના પટ્ટામાં ધીમી ધારનો વરસાદ શરૂ થયો હતો. ઝરમર સ્વરૂપે થયેલા વરસાદના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ભુજ તાલુકાના માધાપર, ભુજોડી, કુકમાગડા, મિર્જાપર, સુખપર, માનકુવા, સામત્રા, લોરિયા, ઝુરા કેમ્પ, સુમરાસર, નોખાણીયા, ઢોરી સહિતના આહિરપટ્ટીના ગામોમાં પણ કાચું સોનું વરસ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અંજાર પંથકના સાપેડા, ટપ્પર, સત્તાપર, આંબાપર, લાખાપર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. ગાંધીધામ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી ઝરમર વરસાદ શરૂ થયો હતો. વાગડ વિસ્તારના ભચાઉ અને રાપર પંથકમાં પણ વહેલી સવારથી ઝરમર સ્વરૂપે વરસાદ શરૂ થયો હતો. રાપર શહેર ઉપરાંત તાલુકાના આબડેસર, ભીમાસર, ફતેહગઢ, સણવા, નંદાસર, ગાગોદર, પલાસવા સહિતના ગામો ઉપરાંત રણ વિસ્તારને અડીને આવેલા વરસાદી ઝાપટા વરસ્યા હતા. બંદરીય, મુન્દ્રા અને માંડવી પંથકમાં પણ મેઘાવી માહોલ છવાયો છે. મુન્દ્રા પંથકમાં સવારે 6 વાગ્યાથી ધીમી ધારનો વરસાદ શરૂ થયો હતો. મુન્દ્રા શહેર ઉપરાંત ભદ્રેશ્વર, મંગરા, સિરાચા, ધ્રબ, ભોરારા, ઝરપરા, ભુજપુર સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. માંડવી તાલુકામાં પણ કોડાય, બિદડા, લાયજા, દુર્ગાપુર, ગુંદિયારી, બાગ સહિતના ગામોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. તો નખત્રાણા, લખપત તાલુકામાં સમગ્ર ગામડામાં હળવા અને ઝરમર વરસાદના ઝાપટા વરસ્યા હતા. તાલુકાના બાવનપટ્ટી, પાવરપટ્ટી, ઉપલોવા સહિત સમગ્ર પંથકમાં ઘોર અંધકાર વચ્ચે મેઘરાજા વરસ્યા હતા. લખપતના દયાપર માતાના મઢ, પાણદ્રો સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કાંઠાળના ગામડામાં વરસાદનું જોર વધુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વરસાદથી નખત્રાણામાં ઠેર ઠેર ગંદકી, ખાબોચિયા, પાણી ભરાયેલા છે. વરસાદથી લોકોને ઉકળાટ અને ગરમીમાં રાહત મળી છે. તો ગઢસીસા વિસ્તારમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરિયો વરસાદ શરૂ થયો હતો. જોકે વરસાદ માત્ર ઝરમર રૂપે વરસ્યો હતો. કચ્છના પ્રવેશદ્વાર આડેસર અને પીપરાડા વચ્ચેના રણમાં બહોળા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જે પાણીના કારણે રણમાં સમુદ્ર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગઢના રણમાં પાણી આવ્યા બાદ આ પાણી હવે ખાવડા અને ધોરડો તરફ આગળ વધી રહ્યું છે અને ધીરે ધીરે સોલાર પાર્કના વિસ્તારમાં પાણીના કારણે દલદલની સ્થિતિ થતા ઉભા રહીને કામ કરવું મુશ્કેલ બન્યું છે. સૂકા પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં છેલ્લા 50 વર્ષ દરમિયાન મગરમચ્છની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. શેડ્યુલ 1 શ્રેણીમાં આવતા ક્રોકોડાઇલને બચાવી લેવા સરકાર દ્વારા છેલ્લા 50 વર્ષથી કન્ઝર્વેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેની ફળશ્રુતિ રૂપે મગરની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. ભુજમાં કાર્યરત ગાઈડના ડાયરેક્ટર ડોક્ટર વિજયકુમારે વિગતો આપતા જણાવ્યું હતું કે વર્ષ 1975માં જ્યારે ભારતમાં જોવા મળતા 3 પ્રકારના મગરની વસ્તી ઘટીને 1000થી ઓછી થઈ હતી, ત્યારે સરકાર દ્વારા પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. ભારતમાં મુખ્યત્વે 3 પ્રકારના મગર જોવા મળે છે. ઘડિયાળ પ્રકારના મગર માત્ર મોટી નદીઓમાં જોવા મળે છે. સોલ્ટ વોટર ક્રોકોડાઇલ ઓડિશા અને આંદામાન નિકોબારમાં, જ્યારે મગરમચ્છ દેશના મોટા ભાગના વિસ્તારમાં છે. કચ્છમાં સૌથી વધુ મગર ચાડવા રખાલમાં જોવા મળે છે. ચાડવા રખાલ મગરનું સૌથી સુરક્ષિત રહેઠાણ છે. કચ્છમાં જોવા મળતા મોટાભાગના મગર ચાડવા રખાલમાંથી જ નીકળી અન્ય જળાશયો તરફ ગયા છે. કચ્છમાં હાલે 650થી 850 જેટલા મગર હોવાનું અનુમાન છે. મગર એવું પ્રાણી છે જે ખોરાક વિના લાંબો સમય રહી શકે છે. શિયાળા અને ઉનાળામાં મગર મોટાભાગે ટનલમાં જ રહેવાનું પસંદ કરે છે. પોતાની ત્વચાની નીચે સંગ્રહ કરેલા ફેટથી ખોરાક વગર રહી શકે છે. ચોમાસાની સિઝનમાં તે ખોરાક માટે બહાર નીકળે છે. એક દિવસમાં 500 ગ્રામ માછલી મગર માટે પર્યાપ્ત ખોરાક છે. મગર જેટલો ખોરાક લે છે તેમાંથી 80% ખોરાક મગરના વજનમાં ઉમેરાય છે. તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. मगरमच्छ है अपना इंडिया में 3 वैरायटीज ऑफ क्रोकोडाइल्स है. एक मगरमच्छ है और एक साल्ट वाटर क्रोकोडाइल है और एक घड़ियाल है. घड़ियाल बहुत बड़ा नदी में होती है. महानदी उड़ीसा है और चंबल रिवर है. ऐसा बड़ा बड़ा रिवर में घड़ियाल्स होती है. और मगर पूरा इंडिया में डिस्ट्रीब्यूटेड है. और साल्ट वाटर क्रोकोडाइल जो एस्चुरिन एरिया है, ओडिशा और अंडमान निकोबार ऐसे एस्चुरिन एरिया में वो साल्ट वाटर क्रोकोडाइल होती है.
1975 में हम लोग का पूरा मगर साल्ट वाटर क्रोकोडाइल और घड़ियाल का पॉपुलेशन अगर इंडिया में देखे तो 1000 का नीचे था। तो वही टाइम में गवर्नमेंट ऑफ इंडिया ने एक प्रोग्राम चालू किया था, क्रोकोडाइल कंजर्वेशन प्रोजेक्ट, टू कंजर्व द क्रोकोडाइल पॉपुलेशन, उसको 1000 से बहुत ऊपर लेके आने के लिए। उसके लिए कैप्टिव ब्रीडिंग प्रोग्राम चालू किया था। कैप्टिव रियरिंग सेंटर्स भी शुरुआत किया। गुजरात में भी, सासन गिर में भी और दूसरी जगह पे भी वो कैप्टिव रियरिंग सेंटर्स चालू किया था। हर स्टेट में चालू किया था। और वाइल्ड एग्स को कलेक्ट करके उसमें कैप्टिव सेंटर में उसको कैचिंग करके 1.2 मीटर का साइज होने के बाद उसको नेचुरल हैबिटेट में रिलीज करते हैं। इसके वजह से उसका सर्वाइवल बढ़ जाता है। तो ये 75 में ये प्रोजेक्ट शुरू किया था। वही टाइम में द पॉपुलेशन लेस देन 1000 था। आज 50 इयर्स हो गया, 2025। तो ये साल 50 साल का मगर का कंजर्वेशन प्रोजेक्ट का सेलिब्रेशन पूरा इंडिया में हो रहा है। और इंडियन IUCN क्रोकोडाइल स्पेशलिस्ट ग्रुप भी उसका सेलिब्रेशन कर रहे हैं। और PM साहब ने भी घड़ियाल का प्रोग्राम के लिए कुछ नया प्रोजेक्ट का सैंक्शन गवर्नमेंट ऑफ इंडिया से भी ऑनरेबल प्राइम मिनिस्टर भी सैंक्शन किया हुआ है। तो अभी क्रोकोडाइल के ऊपर बहुत सारी कंजर्वेशन एफर्ट्स की वजह से सभी एरिया में क्रोकोडाइल पॉपुलेशन अच्छी तरफ से बढ़ गई है। हम कच्छ को बोलते हैं ड्राई लैंड और इट इज डेजर्ट इकोसिस्टम में, डेजर्ट बायोजियोग्राफिक जोन में आती है। फिर भी इधर बहुत सारी वाटर बॉडीज है। और कच्छ का क्रोकोडाइल पॉपुलेशन देखे तो कच्छ में भी अच्छी क्रोकोडाइल पॉपुलेशन है। मेन पॉपुलेशन अपना चाड़वा रकाल में है। अभी चाड़वा रकाल का आप देखें तो वहां से करीब 20-25 किलोमीटर रेडियस में जो वाटर बॉडीज है, हर वाटर बॉडीज में कम से कम 3-4 क्रोकोडाइल। अभी गुजरात कच्छ के अंदर कम से कम 650 से 850 क्रोकोडाइल कच्छ डिस्ट्रिक्ट में है। इसमें मेन कारण क्या है, चाड़वा रकाल में जो अडल्ट पॉपुलेशन है वो बहुत पुराना पॉपुलेशन है। और अडल्ट मेल्स ब्रीडिंग सीजन में टेरिटरी फॉर्म करते, वो टेरिटरी के अंदर अडल्ट फीमेल को अलाउ करते, सब अडल्ट मेल और फीमेल को चेस कर देते। तो व्हेन ब्रीडिंग सीजन में सब अडल्ट मेल फीमेल को चेसिंग करते, वो बाहर जाके दूसरी वाटर बॉडी ढूंढ लेते, उधर उसको फेवरेबल लगे उसमें वो रह जाता है। तो जो भी मगर पॉपुलेशन अभी कच्छ पूरा फैला हुआ है, ये पूरा चाड़वा रकाल से निकलकर आया हुआ है। और इसका मगर अंडा देते, जमीन में एक सुरंग करके उसके अंदर अंडा डालते। और वो अंडा वो सनलाइट का जो टेम्परेचर से वो अंडा का हैचिंग हो जाता है। और वो टेम्परेचर उसका अंडा सेक्स भी डिसाइड करते। और कम टेम्परेचर हो गया तो मेल हो जाता है, ज्यादा टेम्परेचर हो तो फीमेल हो जाता है। तो एक होल के अंदर जो नीचे वाला है वो डिफरेंट सेक्स हो जाता है, ऊपर वाला है वो लड़का लड़की, इसमें मेल फीमेल इसमें हो जाता है। तो दिस इज इंटरेस्टिंग फीचर फॉर सभी रेप्टाइल में यही चीज है। टेम्परेचर इज वन ऑफ द इम्पोर्टेंट फैक्टर फॉर डिटर्मिनेशन ऑफ सेक्स इन रेप्टाइल्स। और अभी आप देखें तो क्रोकोडाइल का पॉपुलेशन सभी जगह पे वेरी हेल्थी है। एंड बट ये पॉपुलेशन स्टिल इट इज अंडर शेड्यूल 1, सो इट इज हाईली प्रोटेक्टेड। सो इसको हम कोई डिस्टर्बेंस नहीं कर सके। દર્દીઓને સમગ્ર જીવન દરમિયાન રાહત દરે સારવાર આપનાર ખ્યાતનામ ડોક્ટર VH પટેલની વિદાયને 7 વર્ષ પૂર્ણ થતા તેમના હોસ્પિટલ રોડ ખાતે આવેલા સ્મારક પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તેઓ હંમેશા દર્દીઓને ટોકન રાહત દરે સેવા આપતા તેમની સેવાની સુગંધ સમગ્ર પંથકમાં ફેલાયેલી છે। મામલતદાર ભુજનગર અધ્યક્ષા અને તેમને જીવનભર સાથ આપનારા તેમના જેવા સેવાભાવી તેમના પરિવારજનોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ વેળાએ તેમના સેવા કાર્યોને યાદ કરાયા હતા અને આજે પણ અનેક પરિવારો યાદ કરતા હોવાનું જણાવ્યું હતું। ભુજમાં જૂજ ડોક્ટરો હતા છતાં તેઓ રાહત દરે સેવા કાર્ય શરૂ કર્યું અને જીવનભર રાહત દરે દર્દીઓની સારવાર કરતા રહ્યા। શ્રદ્ધાસુમન અર્પણ વેળાએ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના સભ્યો સહિત પરિવારજનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે ડોક્ટર સાહેબને 8 વર્ષ 7 પૂરા થઈને 8મું વર્ષ ચાલુ થયો છે। એ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે આજે બધા ભેગા થયા છીએ અને એની અંજલિ આપશું તો એ સાચી અંજલિ કહેવાશે કે VH પટેલની કામગીરીની તો વાત જ ન પૂછો। એની કામગીરીની તો વાત જ પૂછો, એને શું નથી કર્યા એ પૂછો। કામ કરે એટલે એના તો કોઈ
ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ઈ જ્યાં હોય ત્યાં શાંતિથી રહે ને અમને શાંતિથી રહેવા દે. અમે એને અમારો બધો પરિવાર બધો એમ કેમ રહે, સાજો સારો રહે, આ બધો એ હર્યો ભર્યો રહે, એ પરિવાર માટે અમે બહુ ખુશી છીએ. કચ્છ જિલ્લાના પ્રખ્યાત અને માંડવી તાલુકાના જન્મેલા એવા ડૉક્ટર VH પટેલ સાહેબની જ્યારે આજે 8મી પુણ્યતિથિ છે તે પ્રસંગે એમના પરિવાર વતી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યા હતા. ને ખાસ તમને કહું તો ડૉક્ટર સાહેબની વિશેષતા એ હતી કે જેની એ જમાનામાં ડૉક્ટરો ભુજમાં હતા જ નહીં, અને જ્યારે ડૉક્ટર સાહેબ VH પટેલ સાહેબ પહેલાં જૂના કોંગ્રેસ ભવન ખાતે હોસ્પિટલ ચાલુ કરી, તબડકા પ્રમાણે આજે અહીં ચાલ્યું છે હોસ્પિટલ, અને રોજના લગભગ 400 થી 500 પેશન્ટ એ લોકો પાસે આવતા હતા. માત્ર ને માત્ર એ જમાનામાં 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયા. આ જમાનામાં પણ ડિજિટલ યુગ છે, તોય પણ 10 ને 20 રૂપિયા, 30 રૂપિયામાં આજની એ લોકોની સેવા અવિરત ચાલુ છે. એમના પરિવારમાં ભાનુબેન, એના મિસિસ છે, એ પણ એ સેવામાં કાર્યરત છે. ને એના પરિવારને એક હૂફ આપે છે કે આપણે ફૂલ નહીં તો ફૂલની પાકે સાહેબ બીજી રીતે કોઈ મદદ કરી શકીએ કે ન કરી શકીએ, પણ ભુજના કચ્છના દર્દીઓ છે જે બિચારા જ્યાં ત્યાં ભટકે છે એને આપણે નિઃશુલ્ક નહીં પણ રાત ધારે આપણે દવાઓ આપીએ, એની જે સારવાર છે એ સારવાર કરીએ. તો મને એમ લાગે છે કે અત્યારે પણ રોજના 200 થી 300, 400 પેશન્ટ એ લોકોની હોસ્પિટલમાં અવિરત ચાલુ છે. ને આજનો માહોલ તમે જોઈ રહ્યા છો કે જ્યારે વરસતો વરસાદ છે તેના પર એના પરિવારને હૂફ આપવા માટે કેટલા માણસો એકઠા થયા આપ જોઈ રહ્યા છો. ખાસ કરીને ભુજના નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ભુજ શહેરના પ્રમુખ મિતભાઈ ઠક્કર, તેમજ અમારો જેન્ટ્સ ગ્રુપ પણ આમાં જોડાણો છે. અને આખી ભુજના જેટલા એના લોકપ્રિય છે ડૉક્ટર સાહેબ હતા, એના જે શુભેચ્છકો છે એના શ્રદ્ધાસુમન અર્પણ કરવા અહીં આવ્યા છે. હું પણ મારા પરિવાર વતી, મારી સમાજ વતી પણ એ લોકોને પુષ્પાંજલિ અર્પણ કરું છું, ને જ્યાં હોય ત્યાં લોકોને સ્વર્ગ મળે એવી હું દુઆ કરું છું. પાવરપટ્ટીના નિરોણા પંથકમાં દીપડાએ હાહાકાર મચાવતા 2 ભેંસને ફાડી ખાધી હતી. તો નિરોણામાં થોડાક દિવસ પહેલા બકરીઓનું મારણ કર્યું હતું. વેઢાર ગામથી અને ઓરીરાની સીમમાં ગત સાંજે ઓરીરાના સુમરા રજાક ઇબ્રાહીમ તથા સુમરા અબ્દુલ્લા વલી મામદની લાખો રૂપિયાની કિંમતની 2 ભેંસને દીપડાએ ફાડી ખાધી હતી. દૂધની રોજીરોટી પર જીવતા માલધારી વર્ગ પર આભ તૂટી પડ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઓરીરાના સીમાડામાં દીપડા નિવાસ કરે છે. 2 દીપડા તેમને નજરે જોયા હતા. આ બાબતે તેમણે નિરોણા સરપંચ વન ખાતાને જાણ કરી હતી. પાવરપટ્ટીના સીમાડામાં વારંવાર દીપડા દેખા દેતા હોય છે. અગાઉ પણ દીપડાએ ગાયો, બકરી, ઊંટોનું મારણ કર્યું છે. વન ખાતાએ પાંજરું પણ મૂક્યું હતું, પરંતુ આ ચાલાક દીપડો પાંજરાની બાજુમાં આવીને નાસી જાય છે અને દીપડો પાંજરાને પણ ખો આપી જાય છે. પાંજરામાં દીપડો કેદ કેમ થાય તે દિશામાં વન ખાતા તરફથી બીજી કોઈ યોજનાની અમલવારી કરે તેવી વિનંતી કરાઈ છે. આ નર દીપડો માનવ વસ્તીમાં પણ વિચરે છે, એટલે લોકો અને ભગાડવાની કોશિશ કરે છે, છતાં આ દીપડો ભાગતો નથી અને લોકોનો તેને જરાય ડર રહેતો નથી. જેથી આ રાણી પશુને તાકીદે વન ખાતું પાંજરે પૂરે તેવી માંગ માલધારી વર્ગે કરી છે. પૂર્વ RFOએ કહ્યું હતું કે વનતંત્રના સ્ટાફે ત્યાં ધામા નાખ્યા છે અને જ્યાં દીપડો ફસાય તે જગ્યા પર પાંજરા મૂકવામાં આવ્યા છે અને તેને પકડવા વનતંત્ર તમામ પ્રયાસ આદર્યા છે. તાકીદે દીપડાને પાંજરામાં પૂરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા ઝાડ ઉગાડી પર્યાવરણ બચાવવાના સૂત્રને સાર્થક કરી રહ્યું છે. કચ્છ વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા રાપર તાલુકામાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે પ્રયત્નો છેલ્લા 1 દાયકાથી કરી રહ્યા છે, જેમાં રોડ સાઇડ વાવેતર, કેનાલ પર મંદિર, શાળા, ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો, બાગ બગીચામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને છોડમાં રણછોડનું સૂત્ર સાર્થક કરવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. રાપર સામાજિક વનીકરણની વિસ્તરણ રેન્જ દ્વારા DFOના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા રાપર અને નીલપર ખાતે આવેલ રોપા ઉછેર કેન્દ્ર એટલે કે નર્સરી ખાતે દર વર્ષે લાખો રોપાઓનો ઉછેર કરી વિતરણ કરવામાં આવે છે, જેમાં લીમડા, વડ, પીપળા, ઉમરો, આમળા, જાંબુ, ગુંદા, તુલસી, આંબલી સહિતના વિવિધ પ્રકારના વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે. તો યાત્રાધામ રવેચી માતાજી પાસે તેમજ મોવામોરા ત્રિકમ સાહેબના વેરડા પાસે વન કવચ બનાવવામાં આવ્યું છે, જેમાં 54 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે. તદુપરાંત ખેડૂતોને પણ રોપાઓ વિતરણ કરવામાં આવે છે. રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જના RFO તેમજ સ્ટાફ દ્વારા રાપર તાલુકામાં હરિયાળી ક્રાંતિ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. દરેક સામાજિક કાર્યક્રમમાં લોકોને વૃક્ષો વાવવા માટે આહવાન પણ કરવામાં આવે છે.